જૂનાગઢમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા બાયોગેસ પ્લાન્ટ 5 વર્ષથી બંધ હાલતમાં છે। વિપક્ષે આ મુદ્દે સત્તાધીશો પર આકરા સવાલ ઉઠાવ્યા, જ્યારે મનપા ટૂંક સમયમાં પ્લાન્ટ શરૂ થવાનો દાવો કરી રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકાએ ઈવનગર ડમ્પિંગ સ્ટેશન પાસે અંદાજે 4.75 કરોડ રૂપિયાના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો હતો। આ પ્લાન્ટ દ્વારા ભીના કચરામાંથી ગેસ ઉત્પન્ન કરી મહાનગરપાલિકાને આવક થાય અને નાગરિકોને પણ સસ્તા દરે ગેસ મળી રહે તેવો હેતુ હતો, પરંતુ 5 વર્ષ બીતી ગયા હોવા છતાં પ્લાન્ટમાંથી 1 કિલો ગેસનું પણ ઉત્પાદન થઈ શક્યું નથી। વિપક્ષના નેતા લલિત પરસાણાએ પ્રોજેક્ટને સંપૂર્ણ નિષ્ફળ ગણાવ્યો છે। તેમના કહેવા મુજબ લોકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાયા છતાં પ્લાન્ટ માત્ર ધૂળ ખાઈ રહ્યો છે। હવે તેની જાળવણી પાછળ પણ વધારાનો ખર્ચ થઈ રહ્યો છે। તેમણે માંગ કરી છે કે પ્લાન્ટને તાત્કાલિક શરૂ કરવામાં આવે, જેથી મહાનગરપાલિકાને આવક મળે અને લોકો સુધી તેનો લાભ પહોંચે। મહાનગરપાલિકા દ્વારા જે ઈવનગર ડમ્પિંગ સાઇટ છે ત્યાં મોટો બધો આપણે જોઈએ કે બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવેલો હતો, પરંતુ જોઈએ કે 4 થી 5 વર્ષ થઈ ગયા, હજી એકમાત્ર 1 કિલો પણ ગેસ એમાંથી ઉત્પન્ન નથી થયો। તો આવા પ્રોજેક્ટ આપણે જોઈએ કે માત્ર કાગળ ઉપર કરોડોના ભ્રષ્ટાચાર કરી અને માત્ર ત્યાં ખડકી દઈને અને મૂકી દેવામાં આવે, પાછળ કોઈ એનું મેન્ટેનન્સ નથી કરવામાં આવતું, ત્યારે એમને ચાલુ નથી કરવામાં આવતા। એટલે સરકારને વિનંતી છે, કમિશનરને વિનંતી છે કે આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ તાત્કાલિક ચાલુ થાય। બીજી તરફ સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલો આ પ્લાન્ટ કાર્યરત કરવા માટે દરરોજ 15 ટન ભીના કચરાની જરૂર પડે છે। શહેરવાસીઓ સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપે તો જરૂરી જથ્થો સરળતાથી મળી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં પીએસઓનું જરૂરી સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને આગામી 1 સપ્તાહમાં મંજૂરી મળતા જ પ્લાન્ટ સંપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવશે। બાયોગેસ પ્લાન્ટ બંધ હાલતમાં નથી, અત્યાર સુધી બંધ એટલા માટે હતો કે એને રોજ 15 ટન ભીનો કચરો જોઈએ। હવે ભીનો કચરો છે એ લોકોને અમે જાગૃત કર્યા કે તમે ભીનો ને સૂકો કચરો છે અલગ આપો, એટલે હવે એ ભીનો અને સૂકો કચરો છે એ અલગ આવવા માંડ્યો છે। એ દરમિયાન જે પેશોનું આપણને સર્ટિફિકેટ જોતું હતું એ પેશોનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે એ આપણને મળી ગયું છે અને ફાઇનલ સર્ટિફિકેટ એક અઠવાડિયા પછી આપણને મળી જશે। એટલે આજે 15 ટન ભીનો કચરો જે મળે છે એમાંથી 500 કેજી બાયો સીએનજી આપણને મળે છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો બાયોગેસ પ્લાન્ટ 5 વર્ષ બાદ પણ કાર્યરત ન થતા અનેક સવાલો ઉભા થયા છે। એક તરફ વિપક્ષ આ મુદ્દે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યું છે, તો બીજી તરફ મનપા ટૂંક સમયમાં ગેસ ઉત્પાદન શરૂ થવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે। હવે આગામી દિવસોમાં આ પ્લાન્ટ ખરેખર શરૂ થાય છે કે નહીં તેના પર શહેરવાસીઓની નજર ટકેલી છે। પરેશ બુદ્ધપતિ, TV13 ગુજરાતી, જૂનાગઢ।